ગયા વર્ષે 2025ના 10મા મહિનામાં ઝીંઝવા ગામના મહાકાળી મંદિર ખાતે એક હત્યાનો બનાવ બનેલો હતો. જે બનાવને અનુસંધાને ઈડર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેની તપાસ ઈડર પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલ હતા. અને આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને માનનીય પોલીસ અધિક્ષક શ્રી સાહેબે તાત્કાલિક એસઆઈટીનું ગઠન કરેલ હતું અને ગુનાને શોધવા માટે ટીમો કામે લગાડેલી હતી. વિવિધ સર્વેલન્સ ટીમો અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ગુનાને ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ હતા. એ દરમિયાન એક ભિલોડામાં અકસ્માત મોતનો બનાવ બનેલો હતો અને એની તપાસ ઈડર પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલી હતી. એ તપાસ દરમિયાન એક બાતમી હકીકત અમારા સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ચૌહાણ અને પીઆઈ ઈડર ચૌધરી નાઓને મળેલી હતી. એ બાતમી આધારે આ હિમેશ ઉર્ફે માર્ટિન અસારીની આ જે 10મા મહિનામાં ઈડરમાં જે ગુનો નોંધાયેલો હતો મર્ડરનો, એમાં સંડોવણી હોવાનું ધ્યાનમાં આવેલ હતું. જેને આધારે આ જે શકમંદ હતો હિમેશ ઉર્ફે માર્ટિન અસારી, એને શાપર વેરાવળ રાજકોટ ખાતેથી એક કંપનીમાં જે સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો ત્યાંથી લાવીને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પોતે આ ગુનો કર્યો હોવાનું કબૂલેલ અને જેમાં એણે જણાવેલ કે એનો મિત્ર રોહિત જુજારજી વણજારા, એણે એની સાથે બીજા અન્ય 3 મિત્રો અંકુર કાંતિ પાંડવ, રવિ ઉર્ફે જાની ભરત વાઘેલા અને જીતેન્દ્ર ઉર્ફે જેકી રામજી અસોડા, આ સિવાય આ રોહિત અને હિમેશ, આ 5 જણાને એવી માહિતી આપેલી હતી કે આ જે મહાકાળી મંદિર છે તેમાં ઘણું બધું સોનું તેમજ રોકડ રકમ પડેલી છે. તો એ લોકોએ એક ગુનાહિત કાવતરું રચીને ત્યાં ચોરીનો પ્લાન બનાવેલો હતો. એના આધારે 27 તારીખે આ જે ગુનો બન્યો એની રાત્રે 11:30ના અરસામાં આ પાંચે જણા મંદિરમાં જાય છે અને એમાંથી હિમેશ ઉર્ફે માર્ટિન અને અંકુર કાંતિભાઈ પાંડવ, આ 2 જણા જ્યાં પૂર્ણાનંદ સ્વામી ઊંઘતા હતા એ જાળી ખોલીને એ ઓસરીવાળા પોર્શનમાં ઘૂસે છે. અને એ દિવસે વરસાદ અને પવન ખૂબ હોવાના કારણે જે જાળી હતી, જાળીનો દરવાજો હતો, એ જોરથી પછડાય છે અને મહારાજ જાગી જાય છે. એટલે તરત જ આ જે માર્ટિન અસારી છે એણે મહારાજના ગળાના ભાગે તથા પીઠના ભાગે ચપ્પુથી ઘા મારેલ અને એમાં અંકુર પાંડવ પણ જોડાયેલ. એણે પણ 3 થી 4 ઘા મહારાજને શરીર પર વિવિધ ભાગ ઉપર મારેલ અને ત્યાંથી આ 5 જણા સ્થળ છોડીને ભાગી ગયેલા હતા. માર્ટિન જે છે, હિમેશ ઉર્ફે માર્ટિન પ્રકાશભાઈ અસારી મૂળ વજેપુરનો રહેવાસી છે, તાલુકા ભિલોડા, અને એના વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો નોંધાયેલ છે. એ સિવાય પ્રોહિબિશનનો ગુનો જીતેન્દ્ર ઉર્ફે જેકી વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને ભિલોડા પોલીસ સ્ટેશનમાં એ જેકી વિરુદ્ધ મારામારીનો પણ ગુનો નોંધાયેલ છે. આના સિવાય રોહિત જુજારજી વણજારા, જે મુડેટીનો રહેવાસી છે, એના વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ છે. આ સિવાય જે ભિલોડા પોલીસ સ્ટેશનની અકસ્માત મોતની તપાસ અહીંયા ચાલી રહી હતી એમાં પણ આ હિમેશ ઉર્ફે માર્ટિન અસારીનો રોલ ખુલવા પામેલ છે અને એનો મિત્ર જે રાહુલ છે એનું મર્ડર કર્યું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે. આરોપીઓ જે છે, 5 આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચેની છે અને જનરલી એ લોકો છૂટક મજૂરી અને જે છે સિક્યુરિટી ગાર્ડ અને છૂટક કામગીરી કરી રહેલ છે અને તે તમામને હાલ ઈડર પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરવામાં આવે છે અને તે તમામની ધરપકડ કરવામાં આવેલ છે.